વડોદરાના ગોરુવા વિસ્તારમાં બની હત્યાની ઘટના. પાનના ગલ્લા પાસે થયેલી બોલાચાલી ખૂની ખેલમાં ફેરવાઈ ગઈ. અમીજ ઘાંચી નામના વ્યક્તિને સંદીપ વાઘેલા અને સોહેલ રાણા નામના બે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. જે અંગે અમીજ ઘાંચી પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યો હતો ત્યારે જ સંદીપ વાઘેલા સોહિલ રાણેએ પોલીસ સ્ટેશન નજીક જ હુમલો કરી દીધો. માથાના ભાગે લાકડાના ફટકા મારતા અમીજ ઘાંચીનું ઘટના સ્થળે નીપજ્યું મોત. હત્યાના સમાચાર મળતા જ પોલીસ દોડતી થઈ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સંદીપ વાઘેલા નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપી સોહિલ રાણાની શોધખોળ હાથ ધરી. હિંમતનગરના ધાણધા નજીક મળેલ આધેડના મૃતદેહનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ. ગોપાલભાઈ ઓડ નામના આધેડની હત્યાના આરોપમાં પોલીસે તેના જ પુત્ર મિતેશ કુમાર સંબંધી ઈશ્વર ઓમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો. ઘર કંકાસ. બીએસસીના અભ્યાસ દરમિયાન પિતા ગોપાલભાઈ આરોપી મિતેશને વારંવાર કનડગત કરી રહ્યા હતા. આ જ વાતની અદાવતમાં મિતેશે પોતાના સંબંધી ઈશ્વર સાથે મળી પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો. બનાવના દિવસે આરોપી પુત્ર મિતેશ ઈશ્વરે બોથડ પદાર્થથી વાર કરી ગોપાલભાઈની હત્યા નિપજાવી બાદમાં ફરાર થયા. જોકે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી. ઊંડાણપૂર્વકની તપાસ અને કડક પૂછપરછ કરતા આરોપી પુત્રએ હત્યાની કબૂલાત આપી.